ઓહો ભાઈ, આ છોકરીનું રૂપ તો જો. લમ નેણી લજા ઘણી, જેના પોચા પાતળિયા સર્જન હારે સર્જિયા, એવી કોક જ કામની. ડાયરેક્ટ એમ કે ને 1 નંબર માલ જાય છે. भाई कभी किसी लड़की का मैसेज पढ़ते हुए तेरे आंखों में से आंसू आए? आंसू तो दूर की बात, पहले मैसेज तो आए. અરે લગ્ન કરવાનો શોખ તો અમને પણ નથી સાહેબ. આપણી આટોથી કોકની જવાન દીકરી વાંઢી રહી જાય સારું થોડું લાગે. અમારા ગામમાં 2-3 જણા પોલીસ બન્યા, 2-3 જણા શિક્ષક બન્યા, 2-3 જણા વકીલ બન્યા, અને અમે વાંઢા તો જેઠ બન્યા. મારા કરતા 3 વર્ષ નાનું છે એ પરણી ગયું. ए भाई, मारे लगन करवा है यार. सॉरी बोल. कहाँ पण इला? तू पेला सॉरी बोल. पण कहाँ इला? तू पेला सॉरी बोल ने. ना पण मारो वाक तो के. તું સોરી બોલ તો. ના પણ કઈ કારણ તો હોય ને. તને એકવાર કીધું ને તું સોરી બોલ. હારું હાલ ને બાવા સોરી. હવે તું લગ્ન કરવા માટે રેડી છો. તારી ટ્રેનિંગ પૂરી, તને વગર વાંકે સોરી બોલતા આવડી ગયું. ઈમાનથી યાર આવું હોય ને. ઈમાનથી આપણે લગ્ન ન કરવા તમે માઈ ગયા. જો તમને અડધી શીખ આવીને વહી જાય ને તો તમારે સમજી લેવાનું કે તમને કોઈએ યાદ તો કર્યા, પણ પછી એને એમ થયું કે માઈ ગયા. મોટા કાલે મારે લગ્ન માં જવાનું છે. આ મોટા, તું ગમે અહીંયા છોકરીના લગ્ન હોય ત્યાં તો પહોંચી જ જાસ. આટલો બધો તને લગ્ન નો શું શોખ છે? અરે તને ના ખબર પડે એમાં. હા, અરે ક્યાંક છોકરાને કરિયાવર ઓછું પડે અને છોકરો ના પાડીને હાલતો થઈ જાય તો કદાચ છોકરીનો બાપ એમ કે મારી ઇજ્જત રાખવા માટે તું 4 ફેરા ફરી લે તો મારો મેળ પડી જાય ને. વાંઢાના આવા જ વિચાર હોય. અરે હા ભાઈ, અહીંયા ચીકુડી હેઠે જ બેઠો હોય. કેમ શું થયું? અરે ભાઈ એમાં એવું છે ને, આપણો ઓલો મજૂર કાર્યો નથી, એની બાઈક ખોવાઈ ગઈ તે બધાય તને ગોઈતા થયા હતા. એટલે તમને મારા ઉપર ભરોસો છે કે નથી? ગમે હોય એવી વાત થાય ને એટલે મારા ઉપર ઠેકી પડે. ક્યાં ગરી ગયો હોય લો? આ તો શાખા બનાવી હોય એવી હોય ને. હું જયારે નાનો હતો ને ત્યારે મારથી જેટલા મોટા હતા હું એમના લગ્નમાં જતો હતો. અને હવે હું મોટો થઈ ગયો તો મારથી જેટલા પણ નાના છે ને એમના લગ્નમાં જઉં છું. નહીં મેર પડતો, કરમની કઠણાઈ આઈને જતું રહેશે યાર. 22 ને ઇંગ્લિશમાં 22 કહેવાય, 33 ને ઇંગ્લિશમાં 33 કહેવાય, 44 ને ઇંગ્લિશમાં 44 કહેવાય, 55 ને ઇંગ્લિશમાં 55 કહેવાય, તો 11 ને 11 ચમ કહેવાય, 21 ચમ ના કહેવાય.